મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા આરક્ષણ બિલ રજૂ કરતા પહેલા મુસ્લિમ આરક્ષણની માંગ ઉઠાવવામાં આવી છે। તો કહી શકાય કે રાજ્ય વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું, જેમાં મરાઠા બિલને કહી શકાય મુસ્લિમ આરક્ષણની માંગ ઉઠાવવામાં આવી છે। સમાજવાદી પાર્ટીના નેતાઓએ વિધાનસભામાં પગથિયા ઉપર કહી શકાય કે પોતાનો વિરોધ નોંધાવ્યો છે। તો આરક્ષણની માંગણી કરતા બેનરો લહેરાવ્યા હતા અને મરાઠા સમુદાયને અનામત આપવા માટે રાજ્ય સરકાર કહી શકાય કે લઈને ફરી એકવાર મહારાષ્ટ્ર સરકાર વિશેષ ક્ષેત્રમાં મરાઠા આરક્ષણ લાગુ કરશે। તો મહારાષ્ટ્ર વિધાનસભાની મુસ્લિમ આરક્ષણની પણ માંગ ઉઠી છે। તો રાજ્ય વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું અને કહે છે કે મરાઠા સમુદાયને અનામત આપવા માટે રાજ્ય વિધાનસભાનું એક દિવસનું વિશેષ સત્ર બોલાવાયું હતું।